નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય સ્ટેટ મોસ્ટ આઈએમપી દાખલા સાથે થિયરી પણ જોવાના છીએ 100%। આ જ પૂછાશે સેકન્ડ એક્ઝામ 2025 ની અંદર। આ જે ઇમ્પોર્ટન્ટ છે એ તમને ઘણા બધા હેલ્પફુલ રહેવાના છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરવા એના પહેલાં તમને કહી દઉં કે આપણે એકાઉન્ટના આઈએમપીનો વિડીયો મૂકી દીધો છે, હજુ સુધી જોયો નથી તો જાઓ અને પહેલાં જલ્દીથી જોઈ લો એકાઉન્ટનો વિડીયો। હવે આ વિડીયોની અંદર સ્ટેટ જોઈશું અને તમામ આપણે વિષયની આઈએમપીની સિરીઝ પૂર્ણ કરીશું। તો ચલો જોઈ લઈએ। હું તમને થિયરી પણ આઈએમપી આપીશ, એટલે ટેન્શન લેવાની જરૂર નથી। ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ, એટલે કે આ સેક્શન સીના આઈએમપી આપવા જઈ રહ્યો છું। સેક્શન વાઇઝ તમને આઈએમપી આપીશ, બરાબર। તો પહેલું છે માહિતી એટલે શું, બીજું છે ચલ લક્ષણ એટલે શું, ત્રીજું છે બિન પ્રકાશિત માહિતી એટલે શું, કોક્સ્ટન અને કાઉડન દ્વારા અપાયેલ આંકડાશાસ્ત્રની વ્યાખ્યા રજૂ કરો, પ્રશ્નાવલી એટલે શું, ગુણધર્મ એટલે શું। તો આ તમારી વ્યાખ્યાઓ થઈ ગઈ, બરાબર। હવે આપણે વાત કરી લઈશું ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા। આવૃત્તિ વિતરણની વિષમતાની અંદર ચોપડીમાં સ્વાધ્યાય 5માં વિભાગ સીમાં દાખલા નંબર 5 થી 11 અને દાખલા નંબર 13 થી 15, 13 થી 15 એટલે 13, 14 અને 15 આ 3 દાખલા કરવાના। 5 થી 11 એટલે 5, 6, 7, 8, 9, 10 અને 11 આવી રીતે કરવાના, બરાબર। આટલા દાખલા કરવાના। વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 6 ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણ, અને આની અંદર વિભાગ સીમાં સ્વાધ્યાય 6માં વિભાગ સીમાં દાખલા નંબર 2 થી 15 મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો, બરાબર। વાત કરી લઈએ ચેપ્ટર નંબર 7 નિદર્શન પદ્ધતિ। એમાં સ્વાધ્યાય 7માં વિભાગ સીમાં પ્રશ્ન 1 થી 8, પ્રશ્ન 1 થી 8। હવે સ્વાધ્યાય 7ની અંદર વિભાગ ડીમાં દાખલા નંબર 13 થી 20 આ દાખલા બી સેક્શન સીની અંદર પૂછાતા હોય છે, બરાબર, એટલે યાદ રાખી લેજો, બરાબર છે। વાત કરી લઈએ, આ વાત થઈ ચેપ્ટર 7ની। વાત કરી લઈએ ચેપ્ટર નંબર 8 વિધેય। વિધેયની વાત કરીએ તો વિભાગ સીમાં દાખલા નંબર 1 થી 15 તમારે કરવાના છે, ઓકે। તો હવે વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ હતી સેક્શન સીની। સેક્શન સીમાં જેટલા પણ તૈયાર કરવાના હતા મેં તમને કહી દીધું। ચેપ્ટર નંબર 8 વિધેય, ચેપ્ટર 7 નિદર્શન પદ્ધતિ, ચેપ્ટર 6 ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણ, ચેપ્ટર 5 આવૃત્તિ વિતરણની અસમતા અને ચેપ્ટર નંબર 1 માહિતીનું એકત્રીકરણ, એટલે ચેપ્ટર નંબર 1 આવશે, 5 આવશે, 7 આવશે, 8 આવશે, 6, 7, 8, 1, 5, 6, 7, 8 આ વિભાગ નંબર સીનું એક સ્ટ્રક્ચર બની ગયું, એક આઈએમપી તમને મળી ગયા, બરાબર। હવે આપણે વાત કરી લઈએ સેક્શન નંબર ડી, ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ, એકદમ ઇઝી ચેપ્ટર। સેક્શન ડીમાં દાખલા નંબર 8 થી 14, 19, 20, 21, બરાબર, આટલા તૈયાર કરવાના। વાત કરીએ ચેપ્ટર નંબર 4 પ્રસારમાન, અને જે ક્રમચય સંચયવાળું જે ચેપ્ટર છે એ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે। તમને 12મા ધોરણની અંદર ભાગ નંબર 2ની અંદર ચેપ્ટર નંબર 1 સંભાવનામાં જરૂરથી જરૂર કામમાં લાગશે, બરાબર। પ્રસારણની અંદર વિભાગ નંબર ડીમાં દાખલા નંબર 9 થી લઈને દાખલા નંબર 13 સુધી તમારે તૈયાર કરવાના રહેશે। વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ વિતરણની વિષમતા, સેક્શન સીમાં બી હતું અને સેક્શન ડીમાં બી છે। તો સેક્શન ડીમાં દાખલા નંબર 3, 5 અને 5 થી 13, 5 થી 13 એટલે 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, બરાબર। જેટલી પ્રેક્ટિસ કરશો, જેટલા દાખલા વધારે ગણશો એટલું તમારી માટે યોગ્ય રહેશે। વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6 ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણ। હમણાં આપણે આ ચેપ્ટરની વાત કરતા હતા। આ ચેપ્ટર મોસ્ટ આઈએમપી 11મા માટે પણ છે, 12મા માટે પણ છે, અને આગળ તમે કોલેજમાં બનશો એમાં બી આ ચેપ્ટર આવશે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ અહીંયા સ્વાધ્યાય 6માં વિભાગ ડીમાં દાખલા નંબર 1 થી 10, દાખલા નંબર 1 થી 10 તમારા આઈએમપી રહી જશે। સ્વાધ્યાય 6.3માં દાખલા નંબર 2, સ્વાધ્યાય 6.1માં 11મો, 12મો, 14મો, 15મો, બરાબર। તો આ 6.1ની વાત થઈ, 6.3ની વાત થઈ અને સ્વાધ્યાય 6ની વાત થઈ।
હવે વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ સેક્શન ઈ. કયો? સેક્શન સી જોયો, સેક્શન ડી જોયો, વાત કરી લઈશું સેક્શન ઈ. ચેપ્ટર નંબર 6 ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણ આવશે સેક્શન ઈ ની અંદર. સ્વાધ્યાય 6.3 માં દાખલા નંબર 3, 4, સ્વાધ્યાય 6.1, સ્વાધ્યાય 6.2 આખું. બરોબર, આટલું તમારે તૈયાર કરવાનું રહેશે સેક્શન ઈ ની અંદર. ચેપ્ટર નંબર 8 વિધેયની વાત કરી લઈએ. સ્વાધ્યાય 8 માં વિભાગ ડીમાં દાખલા નંબર 1 થી 15 તમારે તૈયાર કરવાના રહેશે. વાત કરી લઈએ સેક્શન એફની. દેખો સેક્શન ઈ ની અંદર 2 ચેપ્ટર થઈ ગયા, એક ચેપ્ટર 6, ચેપ્ટર 8. વાત કરી લઈએ સેક્શન એફ. ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ. સેક્શન એફમાં દાખલા નંબર 1 થી તમારે 8 તૈયાર કરવાના રહેશે. 1 થી 8 મધ્યવર્તી સ્થિતિના માપ એ એકદમ આઈએમપી ચેપ્ટર છે, કારણ કે એમાં મધ્યક શોધવાનો આવે અને મધ્યસ્થ અને બહુલક શોધવાનો દાખલા આવે છે. એટલે એમાં એક આ સૂત્ર છે 3m - 2x બાર, એવું એક સૂત્ર છે, લગભગ આ જ આવે છે. તો આ જે સૂત્રોના જે દાખલા જે સેક્શન સીમાં પૂછાતા મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી દેજો. ઓકે, વાત કરી દઈએ ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. સેક્શન એફમાં દાખલા નંબર 1 થી 6 મોસ્ટ આઈએમપી રહેશે. બરાબર, તો આ સેક્શન એફની વાત થઈ. સેક્શન એફની અંદર ચેપ્ટર 3 અને 5 આવશે. બરાબર, સેક્શન એફની અંદર. સેક્શન ઈની આપણે વાત કરી દીધી, ચેપ્ટર 6 અને ચેપ્ટર 8 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલની અંદર નવા છે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.